વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની મેટા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. પીએમ મોદી દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલો એક વિડીયો અચાનક પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ. બાદમાં મેટાએ પોતાની ભૂલ સ્વીકારીને સત્તાવાર માફી માંગી. તો આખો મામલો શું છે જાણીએ. ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીએ સીજેપીના વિરોધ પ્રદર્શન સંબંધિત એક વિડીયો ફેસબુક પર શેર કર્યો હતો, પરંતુ થોડા જ સમયમાં વિડીયો પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ ગયો. અનેક યુઝર્સને વિડીયો જોવા મળતો ન હોવાથી સોશિયલ મીડિયા પર સવાલો ઊભા થયા. ઘણા લોકોએ ફેસબુક પર સેન્સરશિપનો આરોપ લગાવ્યો, જ્યારે કેટલાકે તેને મોટી ટેક કંપનીઓની વધતી દખલગીરી સાથે જોડી. વિવાદ વધતા મેટાએ સત્તાવાર સ્પષ્ટતા કરી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે વિડીયો કોઈ ઇરાદાપૂર્વક નહીં, પરંતુ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિડીયોને ફરીથી ફેસબુક પર રિસ્ટોર કરવામાં આવ્યો હતો અને મેટાએ આ ઘટના બદલ માફી માંગી. જો કે આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા કંપનીઓની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પર સવાલો ઊભા કર્યા છે. જો વડાપ્રધાનનું કન્ટેન્ટ પણ ટેકનિકલ ભૂલથી હટાવી શકાય, તો સામાન્ય યુઝર્સના કન્ટેન્ટનું શું? હાલ માટે મેટાએ આને માત્ર ટેકનિકલ ભૂલ ગણાવી છે, પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી અને પારદર્શિતાને લઈને નવી ચર્ચા શરૂ કરી છે. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જરૂર જણાવજો.